રામ રામ ડાયરા ને. તો આજ સવારના 7:30 વાગી ગયા છે અને પાછા ખેતરે આવી ગયા છે ચકલા ઉડાડવા. પાછા જો પૂગી ગયા છે આપણે ચકલા ઉડાડવા ખેતરે. અને જો હવે ચકલા આવીએ ને મને એવું લાગે છે, કેમ કે જો આ વધારે ઉગી ગયા ને મગ, એટલે વાવવાના આવશે ને એવું લાગે છે. તો એકવાર જો એ ચક્કર મારવા આવી ગયો હું. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો હીરાવાનું હાલે છે અટાણું બધા. જરા કંઈક ચૂરમાનું કરે છે અને કંઈક ચૂલામાં રાખી માપે ઘી ખાજે હો. ઠીક, મેં તો કીધું એટલું લઈ લીધું કે હાલો. તો આપણે છે ને આજે આવે છે 1 વાગે કટર, બરાબર. ઘઉંનું કટર આવે છે તો ઘઉં કાઢી નાખી. હા, એમાં આપણું ના હાલે, ક્યાંક બિચારા રહી જતા હોય તો કાઢે ને વાર લાગે ને વળી બીજે દિન કહી દે. એટલે આજે આપણે ફાઇનલી કટર આવે છે તો કાઢી નાખીએ. તો હાલે આજ તો છે ને રહોડું ધોવાનું બધું બારું કાઢીને હમાનો બાટલા ને ચૂલા ને જોતો બનાવ્યું ઘટે જ નહીં. હો ચોખ્ખું ચણા કે લાદી ચકમકા મારે. હા, વાહ ભાઈ વાહ. હા, હજી એક ફ્રીજ જો રાહુલભાઈ લેવા જાય. અમે રાહુલભાઈની દુકાને આવ્યો જો ખાઈ નવા ફ્રીજનું મુહૂર્ત કર્યું કલ્પે છે, બરાબર. મસ્તીનું નવું ફ્રીજ લીધો. આપણે છે ને આવી ગયા ભાઈ, અહીં શાંતિ મળે. આ રાહુલભાઈ છે ને, રાહુલભાઈની ડાંગર આહિર એકતા મૂકીને શું છે સભ્ય છે. અને અહીંયા આવીને એટલે એવી શાંતિ કરી દઈએ, વાત જ જતી. ગમે એવી ભીડ હોય ને એટલે એમ કે બેહો 1 કિલો ને 800 હજી ભાઈ ઓછું થયું છે. અને જો મસ્તીનું બાબત. એ કઈ બાજુ જાવ ભાઈ? અમને બેહાડીને ઘેર જાઓ તો અમે ટેબલ ખાલી કરી લે હું. હા તો જાવ ગાય હાથ ધોઈને આવો. ગોળ જોઈ હાથ ધોવા ઘેર જાય. બોલો, એક કોણ ખાઈ જાય કલ્પેશ હજી. અહીંયા આવીએ એટલે એવી શાંતિ કરી વાત જ જવા દે. જો શેરડીનો રસ આવી ગયો તો હાલો પી નાખીને અહીંયા ઉખેરમાં આજે ધડક્યું ને ગાભાના કરવા ચાલુ લાગે. અને જેથી ઢોરાય નહીં. હો બા, ગોળે આવી ગયો લાલ કલરનો, ઘટે જ નહીં. હા મિત્રો, જો કટર આવી ગયું છે જાય છે. ચોલી ઉલારી કાલ છે ને આમાં બળ હતી, જરા ઉલારી નાખો તો ચોખ્ખું થઈ જાય, બરાબર. કટર આવી ગયું આવે છે આપણે જો.
જો આવી ગયું છે બરાબર, ફૂલ ટાંકી ભરાઈને આવી. આ ઘણી ખાલી થઈ જાય, જોઈ લઉં જરાક. આ પેન તો દીધલ જ છે, ચાલુ કરી દીધું. જો અહીંયા ફૂલ ટાંકી છે, આગળ ભરાઈ જશે ટોલી. જો અને ચોખ્ખાઈ સારા આવે છે. આગળ પાછળ તો જો એની મેળે જ કરી લઈએ, નકર આપણે ટ્રેક્ટર કરવું પડે આગળ પાછળ. રેડી ધન જ છે, હવે કંઈ એમાં જોવા પણ છે નહીં. અને કટરે ચોખ્ખું બહુ મસ્ત છે આ. જવા દો, ત્રણે બોલાવે રોગાઓ ગમતેસ વાટે છે. હવે થોડું ઘણું હેઠે રહી ગયું ને, લાગી ગયા ભાઈ મોરે મોરો. બધા મોરે મોરો મારે જોઈ લ્યો આપણે ઠાઠો મારી. ના જવા દો. મૂકી દઉં. ફાઇનલી મિત્રો બધા ઘઉં આવી ગયા છે આપણે ને. ભયંકર આગ કા લાગી. ઓહો, આ ધુવાળો જોયાનો. તો સારું હાલો મિત્રો, જો વિયારું પાણી કરી લીધા છે અને આ ઘણી છે ને બધું ઓલું હલગાડતા હતા ને બધું ઘઉં કાઢી લીધા ને બધું ક્લિયર થઈ ગયું. હવે છે ને આપણે હજી બાકી છે હલગાડવાનું આમ તો બરાબર. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ, કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.